કેમ છો મિત્રો? હું છું કૌશિક પટેલ અને અહીં આપણે છીએ જ્ઞાનજ્યોત ગ્રુપ ટ્યુશન ક્લાસની YouTube ચેનલ ઉપર. આજે આપણે ઇંગ્લિશની અંદર જોવું છે ટેન્સ, જેની અંદર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ એટલે સાદો, ફ્યુચર એટલે ભવિષ્ય અને ટેન્સ એટલે કાળ, જેને આપણે કહીશું સાદો ભવિષ્યકાળ. કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે તેવી રજૂઆત કરવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. અને સાદો ભવિષ્યકાળ વપરાય તો તેના ઓળખ ચિહ્નો જોવા પડે, કારણ કે ઓળખ ચિહ્ન ઉપરથી જ આપણને ખબર પડે કે આ કયો કાળ છે. તો એના ઓળખ ચિહ્નો છે ટુમોરો, નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, મતલબ નેક્સ્ટ વાળા બધા જ. અને એક એવું ઓળખ ચિહ્ન આપણે ન ભૂલી જવાય, આપણે આફ્ટર પ્લસ સમય. ટુમોરો મતલબ આવતીકાલે, અને નેક્સ્ટ એટલે આવતા, આવતા અઠવાડિયે, આવતા મહિને, આવતા વર્ષે, એ રીતે નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, આફ્ટર પ્લસ સમય આવે તો આપણે ચોક્કસ ખબર પડે કે આ સાદો ભવિષ્યકાળ છે. અને સાદો ભવિષ્યકાળ હોય તો આપણા માટે ક્રિયાપદ આવે will, shall પ્લસ મૂળ ક્રિયાપદ. આમ તો મિત્રો મોટા ભાગે will જ વપરાય છે, પણ ક્યારેક I કે we સાથે shall નો પ્રયોગ કરવામાં આવે છે. મેં તમને અગાઉના વિડિયો પણ વાત કરી હતી કે કોઈ પણ વાક્ય રચના બનાવવા માટે ગોખવાની જરૂર નથી. આપણે ફક્ત યાદ રાખવાનું ક્રિયાપદ. આપણને ખબર છે ભવિષ્યકાળની અંદર will મૂળ ક્રિયાપદ આવે, માટેની વાક્ય રચના બનાવવા માટે એક બાજુ કર્તા મૂકો, એક બાજુ કર્મ મૂકો એટલે એની રચના બની જાય. ક્લિયર? તો આને અનુલક્ષીને આપણે એક ખાલી જગ્યા પૂરવી છે. સુજાત, પહેલી ખાલી જગ્યા છે સુજાતા ખાલી જગ્યા her birthday tomorrow. tomorrow એટલે ભવિષ્યકાળ, અને ભવિષ્યકાળ એટલે will મૂળ ક્રિયાપદ, માટે will celebrate. સૌથી પહેલા બીજા વાક્યની અંદર ઓળખ ચિહ્ન પકડી લઈશું next Sunday. we ખાલી જગ્યા the final next Sunday. next Sunday મતલબ સાદો ભવિષ્યકાળ, અને સાદો ભવિષ્યકાળ એટલે will મૂળ ક્રિયાપદ we will play. તો ક્યારેક we shall play, કોઈ બી ચાલશે, પણ મોટા ભાગે will નો પ્રયોગ થાય છે. I ખાલી જગ્યા not ખાલી જગ્યા to સુરત tomorrow. અહીં આપણને ખબર પડે tomorrow સાદો ભવિષ્યકાળ, અને સાદો ભવિષ્યકાળ તો will પ્લસ મૂળ ક્રિયાપદ will not go to સુરત tomorrow. ચોથું વાક્યમાં ઓળખ ચિહ્ન પકડવાનું છે આપણે. પહેલું કયું ઓળખ ચિહ્ન છે? આફ્ટર પ્લસ સમય. માય ફાધર ખાલી જગ્યા હોમ આફ્ટર એન અવર. 1 કલાક પછી મારા પિતાજી ઘરે પાછા ફરશે. ભવિષ્યકાળ, ભવિષ્યકાળ માટે will return. આ વાક્યનો પ્રયોગ આપણે રોજિંદા સમયમાં કરી શકીએ એમ છે. આપણે રમવા જઈએ ત્યારે મમ્મી કહે બેટા તું ક્યારે પાછો આવી? મમ્મી હું 1 કલાકની અંદર પાછો આવી જઈશ. ભવિષ્યકાળ. પાંચમું વાક્ય સીમા ખાલી જગ્યા a speech on radio મિર્ચી next week. next week એટલે સાદો ભવિષ્યકાળ, અને સાદો ભવિષ્યકાળ એટલે will પ્લસ મૂળ ક્રિયાપદ. સીમા will give a speech on radio મિર્ચી next week. મિત્રો આવા બીજા એક્ઝામ્પલ ગ્રામર બુકમાંથી તમે કરી લેજો, બરોબર છે? અહીં આપણે બેટા if અને unless વાળા વાક્યની અંદર જોવું છે કે કેવી રીતે વાક્ય પૂર્ણ કરી શકાય. ધોરણ 10, 11 અને 12 માટે બહુ અગત્યનું છે. તો સાદા વર્તમાન કાળનો પેટા નિયમ એ છે if અને unless. if નું ગુજરાતી થાય છે જો તો, હકાર દર્શાવે છે. unless નું ગુજરાતી થાય છે જો નહીં તો, નકાર દર્શાવે છે. એક માર્ક્સ ની અંદર if અને unless વાળું વાક્ય આપેલું હોય અને કે ફંક્શન લખો. if અને unless નું ફંક્શન થાય કન્ડિશન થાય. શું થાય છે? કન્ડિશન. તો નિયમ કેવો છે? if unless સાદો વર્તમાન કાળ, સાદો ભવિષ્યકાળ. તો મિત્રો જો if unless સાથેનું વાક્ય આપેલું હોય અને પાછળનું વાક્ય પૂર્ણ કરવાનું હોય તો કયું વાક્ય બનાવવાનું? કયો કાળ લઈશું? સાદો ભવિષ્યકાળ લઈશું. માટે એનો જવાબ ભવિષ્યમાં will મૂળ ક્રિયાપદ. જો ના માટે શક્તિમાન બતાવવાનું તો can could
કેન મૂળ ક્રિયાપદ અને સંભાવના બતાવવાની હોય તો મે મૂળ ક્રિયાપદ. ક્લિયર? રચના બનાવવા માટેનો આઈડિયા આપ્યો, એક બાજુ કર્તા એક બાજુ કર્મ. બે ગુજરાતીના વાક્યોની વાત કરી દઈશું. જો તમે સખત મહેનત કરશો તો, એક વાક્ય જો તો હકાર છે if. અહીંયા મહેનત કરવાની વાત કરે છે તે સાદા વર્તમાનકાળની વાત કરશું. if તમે એટલે you, મહેનત કરવી એટલે વર્ક હાર્ડ. હવે જોઈ લો you સાથે મૂળ ક્રિયાપદ આવવું જોઈએ સાદા વર્તમાનકાળ પ્રમાણે. if you work hard. હવે અહીંયા જવાનું છે આનું કરતા you તો પાછળનું કરતા you છે you. ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે તમને આઈડિયા આપેલો તો કર્તાનું અંગ્રેજી કરો, પાછળથી આગળ જાઓ, મેળવશો ભવિષ્ય you will get. સારા માર્ક્સ ગુડ માર્ક્સ. એકદમ સરળ છે બેટા. અહીંયા ના સાહેબ મારે મેળવી શકશો, મેળવવી શકશો એવી સંભાવના કરવી છે તો મેં પણ લખેલું. પણ બેટા આપણે દરેક વખતે will થી જ વાક્ય બનાવશું, બસ કઈ વિચારવાનું નહીં. જો તમે ઝડપી દોડશો તો, જો એટલે તમે, સોરી જો એટલે you, સોરી બેટા, જો એટલે if, તમે એટલે you, ઝડપી દોડવું એટલે રન ફાસ્ટ. થઈ ગયું? you સાથે મૂળ ક્રિયાપદ. તમે ટ્રેન પકડી શકશો, you will catch the train. મેં તમને દરેક વખતે વાત કરી કે ભાઈ આપણે will નો જ ઉપયોગ કરવો છે. પકડી શકશો, પકડવાની સંભાવના બતાવવાની છે મેં, અને શક્તિમાન છો કે. અરે કોઈ બી ઉપયોગ કરો. હવે જે આપણને પૂછાય છે આવી રીતે પૂછાય છે, complete the sentence. જેની અંદર તમને લખેલું હોય કે ભાઈ describe condition, condition like if unless, અને if unless આવે તરત બોલવાનું if unless, સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ. ચલો if you get up early, જો તમે વહેલા ઉઠશો તો તમે ટ્રેન પકડી શકશો. પહેલા બેટા વાક્ય બનાવવાનું હોય તો કર્તા ક્રિયાપદ કર્મ જેવી રચના થવી જોઈએ. અહીં સમજો, પહેલા કર્તા, બીજા નંબરે ક્રિયાપદ, ત્રીજા નંબરે કર્મ જેવી રચના થવી જોઈએ. આપણને ખબર છે કે આગળના વાક્યનો કર્તા એ પાછળના વાક્યનો કર્તા થાય તો you. પકડવાની વાત કરવાની ભવિષ્યકાળની અંદર you will catch the train. Clear? નંબર 2, if you grow more and more trees. જો તમે વધુને વધુ ઝાડવાઓ વાવશો તો, જો ગ્રો વર્તમાન કાળ છે, ગ્રો, ગ્રીવ, ગ્રોન. ગ્રો પહેલું રૂપ સાદો વર્તમાન, if સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ. પહેલા કર્તા લખવું પડે, કર્તા કૌંસમાં નથી, આગળનો કર્તા એ જ પાછળનો કર્તા થાય, માટે કર્તા you. કર્તા પછી ક્રિયાપદ, પણ કયો કાળમાં લખવાનું? ભવિષ્યકાળમાં. You will save the environment. સમજ પડી જશે. ત્રીજું if you save the tree. જો તમે ઝાડવાઓ બચાવશો તો, અહીંયા જોઈ શકીએ છે save V1 છે, પહેલું રૂપ સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ. તો કર્તા you છે તો પાછળનું કર્તા પણ you થશે. તમે સારો વરસાદ મેળવી શકશો, મેળવશો. અહીંયા વધારાનું ક્રિયાપદ મેળવવું, get લેવું પડે. you will get good rain. નંબર 4, if we practice more. જો આપણે વધુ પ્રેક્ટિસ કરીશું તો આપણે ફાઇનલ મેચ જીતી જઈશું. ભવિષ્યકાળ. કર્તા અહીંયા v છે, માટે અહીંયા કર્તા v જ લેવો પડે. અહીંયા u હતો તો અહીંયા મેં u લીધો છે. અહીં u છે તો u છે, આગળનો વાક્યનો કર્તા v છે તો પાછળ પણ કર્તા કયો લઈશ બેટા? v લઈશ. કર્તા લખ્યા પછી શું લખવું પડે? ક્રિયાપદ કાળ મુજબ હોવું જોઈએ. સાદો if સાથે સાદો વર્તમાન તો સાદો ભવિષ્યકાળ. we will win the final match. ક્લિયર?
પાંચમું વાક્ય ઈફ ધારા વર્કશાળ, જો બેટા અહીંયા ખબર પડે વર્ક ને s લગાડ્યું કેમ? કારણ કે ધારા એક વચન છે, ક્રિયાપદને ses લાગે, સાદો વર્તમાન, ઈફ સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ, એટલે પાછળનું વાક્ય ભવિષ્યકાળમાં હોવું જોઈએ. જો ધારા સખત મહેનત કરશે તો તેની પહેલો રેન્ક મેળવશે. એટલે પાછળના વાક્યનો કરતા લેવાનો, એટલે તરત શું વિચારવાનું? આગળના વાક્યનો કરતા એ જ પાછળના વાક્યનો કરતા, માટે ધારાનો કરતા લખી દઈશ સી. રાઈટ? હવે પહેલો રેન્ક મેળવશે એટલે ભવિષ્યકાળ, she will get first rank. સમજ પડી જશે બેટા? તો અહીંયા if unless છે, સાદો વર્તમાન, સાદો ભવિષ્યકાળ. છઠ્ઠું વાક્ય છે બેટા આપણું unless you get up early. જો તમે વહેલા નહીં ઉઠશો તો, અહીંયા unless નું નકાર ગુજરાતી કરો, વહેલા નહીં ઉઠશો તો તમે ટ્રેન પકડી શકશો, એવું ગુજરાતી થશે? ના, તમે ટ્રેન પકડી શકશો નહીં. તો નકારાત્મક ભાવ જોઈએ, તો શું લખી દઈશ? you will not catch the train. યાદ રાખી લો, unless જે છે એ પોતે નકાર છે, માટે પાછળનું વાક્ય નકારાત્મક ભાવ વાળું હોવું જોઈએ. લખી દઉં છું, unless નું પાછળ નું વાક્ય નકારાત્મક ભાવ વાળું હોય. if unless નો બીજો એક નિયમ છે, if unless સાથે જો want wanted આવે તો પાછળ must મૂળ ક્રિયાપદ જેવી રચના હોવી જોઈએ. યાદ રાખજો, if unless સાથે want wanted તો પાછળ must મૂળ ક્રિયાપદ. બીજું તો if unless સાદો વર્તમાન, સાદો ભવિષ્ય. if unless want wanted must પ્લસ મૂળ ક્રિયાપદ. તો એ ગુજરાતીમાં પહેલા વાક્ય જોઈ લઈએ. જો તમે વધુ માર્ક્સ મેળવવા ઈચ્છતા હોય તો પહેલા અહીં સુધી જો એટલે if, તમે એટલે you, ઈચ્છવું એટલે want. if you want to મેળવવું એટલે get, સારા માર્ક્સ એટલે good marks. વાક્ય પાછળ પૂર્ણ કરવા તમારે વધુ મહેનત કરવી જ જોઈએ. તમારે એટલે you, જ જોઈએ એટલે must, પાછળથી અંગ્રેજી કરતા આગળ you must work hard. આવા વાક્યો આપણે ઉપર બનાવવાના છે. બોર્ડમાં વાક્ય એક વખત પૂછાયેલું છે બેટા. ચલો, if you want to win the final match, જો તમે ફાઇનલ મેચ જીતવા ઈચ્છતા હોય તો તમારે વધુ પ્રેક્ટિસ કરવી જ જોઈએ. મસ્ટ વાળું કરતા કીધું, આગળનું કરતા એક પાછળનું કરતા you must practice more. બીજું વાક્ય if you want to catch the train, જો તમે ટ્રેન પકડવા ઈચ્છતા હોય તો તમારે ઝડપી દોડવું જ જોઈએ. જ જોઈએ, આગળનું કરતા v તો પાછળનું કરતા પણ v. શું લખી દઈશું? we must run fast. ક્લિયર બેટા? તો એકના બે નિયમો છે, પેટા નિયમો યાદ રાખજો. હવે એક નિયમ આપણે જોવાનો છે, or otherwise. or otherwise બરાબર or else બરાબર નહીતર. આપણે ઘણી વખત ગુજરાતીમાં વાક્ય બોલીએ છીએ, સખત મહેનત કરો નહીતર તમે ઓછા માર્ક્સ મેળવશો. પાછળ તમે ગુજરાતી કરો ને અધરવાઇઝ તો ગુજરાતી નહીતર ઓછા માર્ક્સ મેળવશો, એટલે પાછળનું વાક્ય નકારાત્મક હોવું જોઈએ. કારણ કે ઓર અધરવાઇઝ નું ગુજરાતી નહીતર છે એ પોતે ગર્ભિત રીતે નકાર છે, માટે પાછળનું વાક્ય નકારાત્મક ભાવ વાળું હોવું જોઈએ. માટે રચના બનાવી દઈશું આજ્ઞાર્થ વાક્ય or otherwise સાદો ભવિષ્યકાળ. શું રચના બનાવીશું? આજ્ઞાર્થ વાક્ય or otherwise સાદો ભવિષ્યકાળ આવે તો otherwise નું પાછળ વાક્ય સાદો ભવિષ્યકાળ, તો અહીંયા લખી દઉં છું નકારાત્મક ભાવ વાળું. બહુ અગત્યનું છે બેટા આ વસ્તુ. એક ગુજરાતીનું અંગ્રેજી વાક્ય જોઈએ, ઝડપી દોડો નહીતર તમે ટ્રેન ચૂકી જશો. ઝડપી
દોડો, રન ફાસ્ટ, નહીતર, અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. તમે એટલે યુ, ચૂકી જશો ભવિષ્યકાળ, યુ વિલ, ચૂકી જો લૂઝ ધ ટ્રેન, કાં તો મિસ ધ ટ્રેન, તમે ટ્રેન ચૂકી જશો. જો પાછળનું વાક્ય નકારાત્મક, મિસ ધ ટ્રેન. વાક્ય પૂર્ણ કરવાના છે અને અધરવાઇઝ આપે તો ઘણી વખત અધરવાઇઝ ન આપે તો કોન્ટ્રાસ્ટ આપશે, કોન્ટ્રાસ્ટ. ગ્રો ટ્રીઝ, વધુ વૃક્ષો વાવો, નહીતર તમે સારો વરસાદ મેળવશો. ના, પાછળનું વાક્ય નોટ વાળું હોવું જોઈએ, અધરવાઇઝ યુ વિલ નોટ get good rain. મિત્રો સમજ પડે છે? You will not get good rain. Run fast. તમને કઈ જ નહીં આપી, જો અધરવાઇઝ થી બનાવવું નથી આપ્યું, પણ તમને આપી છે કોન્ટ્રાસ્ટ, એટલે ખબર પડવી જોઈએ અહીંયા અધરવાઇઝ. ઝડપી દોડો, નહીતર તમે રેસ હારી જશો. You will lose the race. ચલો, પ્લીઝ હેલ્પ મી, સમજવા જેવું વાક્ય છે. મને મદદ કરો, નહીતર હું પરીક્ષામાં ફેલ થઈશ. માટે હું અહીંયા આપી છે કોન્ટ્રાસ્ટ, એટલે મને ખબર પડે અધરવાઇઝ. અને હવે કર્તા મૂકવાનું છે બેટા. પાછળ કર્તા આપ્યું નથી તો આગળના વાક્યમાંથી કર્તા લેવાનો, પણ આપણને શું આપેલું છે? મી, માટે કર્તા લઈશ I will fail in exam. તો આપણો પેટા નિયમ હતો or otherwise અને or else. નહીતર કહેવાય, if unless એટલે જો તો, unless એટલે જો નહીં તો. if unless ના બે નિયમો હતા, otherwise નો એક નિયમ છે. વ્યવસ્થિત રીતે યાદ રાખજો. વાક્ય જોડો, join the sentence, ત્યાં આગળના બે નિયમો આવશે ત્યારે ફરી પાછું હું તમને યાદ કરાવી દઈશ બેટા. તો મિત્રો અહીંયા આપણે પેટા નિયમ સી જોવો છે અને એ પેટા નિયમની અંદર કરતા hope that, કરતા wish that, કરતા desire that, કરતા expect that, કરતા promise that. મતલબ આશા રાખવી અને આપણી ઈચ્છાઓ અને કોઈને આપેલા વચનો ભવિષ્યકાળમાં હોય. શું યાદ રાખવાની? આપણી આશા, ઈચ્છાઓ અને કોઈને આપણે પ્રોમિસ આપે, વચન આપે ભવિષ્યકાળમાં હોય, એટલે પાછા સાદા ભવિષ્યવાળી રચના બનાવવાની. અહીંયા જોઈએ પેલું કે I promise you that, હું તમને વચન આપું છું કે હું 90% મેળવીશ. તો શું લખી દઈશ? I will get 90%. We wish that, અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે ફાઇનલ મેચ જીતી જઈશું. અમે એટલે we will the final match complete. My father hopes that, અહીં તમને ખબર પડી જવી જોઈએ, hope સાદો વર્તમાન છે, સાદા વર્તમાન સાથે that આવે, સાદો ભવિષ્યકાળ. I will get 90%. I will get 90%. આમ બેટા જે આપણે સાદા ભવિષ્યકાળની અંદર પહેલા ઓળખ ચિહ્નો જોયા, એના ઉપરથી ખાલી જગ્યા પૂરવાનું જે છે એ સ્પેશિયલ ધોરણ 8 અને 9 માટે છે, કાં તો 5, 6, 7, 8 અને 9 માટે છે. એ પછીના જે પેટા નિયમો જે છે બેટા એ ખરેખર ધોરણ 10 માટે, ધોરણ 11 અને ધોરણ 12 માટે છે બેટા. તો અહીં આપણે સાદા ભવિષ્યકાળ પૂર્ણ કરીએ છીએ. પેટા નિયમો ખાસ યાદ રાખજો. ધોરણ 10, 11, 12 ના વિદ્યાર્થીઓ, કેટલા પેટા નિયમો છે? 3. if unless નો પેટા નિયમ, એમાં બે પેટા નિયમો. if unless સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ. if unless સાથે want, wanted આવે તો પાછળ must પ્લસ મૂળ ક્રિયાપદ આવે. એના પછી or otherwise હંમેશા વચ્ચે જ આવે. આ જ્ઞાત વાક્ય or otherwise સાદો ભવિષ્યકાળ આવે. or otherwise ના જેવા બે શબ્દો છે or અને or else છે. or otherwise ને ગ્રામર નો ટોપિક કેવું કહેવાય? ફંક્શન કોન્ટ્રાસ્ટ કહેવાય. અને if unless ને ગ્રામર નો ટોપિક કહેવાશે કન્ડિશન. અને એ સિવાય આશાઓ, ઈચ્છાઓ અને કોઈને આપેલું વચન ભવિષ્યકાળમાં હોય. તો મિત્રો અહીંયા ભવિષ્યકાળને આપણે અહીં સુધી રાખીશું. મને
ખરેખર આશા છે કે તમને મારા વિડિયો ખૂબ જ ગમ્યા હશે. તો મિત્રો જરૂર તમે તમારા મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જ્ઞાનજ્યોતનું બીજાની પાસે વર્ણન કરજો, ડિસ્ક્રાઇબ કરજો. એટલે મેં કહીએ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ડિસ્ક્રાઇબ કરો બેટા. ઓકે બેટા, અહીં સુધી આપણે રાખીશું બેટા.